જો ભાવેશ આ ડ્રેસ પણ કેવો લાગે? ઈ તો ડાચા હારા હોય ને તો બધું હારું જ લાગે. એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે મારું ડાચું નહીં હારું એમ? અરે ના ના, હું જા એવું કહું, હું તો એવું કહું કે તારું ડાચું હારું છે એટલે તને બધા ડ્રેસ સારા જ લાગે. હા એમ કઈ આડું અવરું બોલતા નહીં ને તો ટાંગા ભાગી નાખીશ તમારા. હેલો ભાવેશ, આજે ને મારે પનીર ટીકાનું શાક બનાવવાનું વિચાર છે, તો તમે ઘરે આવો ને તો પનીર લેતા આવજો, અને હા ટાઈમસર આવી જજો પાછા. લે તે પનીર મંગાવી દો ને, પનીર લઈ આવ્યો. તમે 10 મિનિટ મોડા આવ્યા હોય, મેં ખીચડી બનાવી દીધી, હવે ચૂપચાપ ખીચડી ખાઈ લેજો, હવે હું કઈ કરવાની નહીં. અલી તે મને પનીર ટીકાનું કીધું તું. આ તો પણ તમે કેટલું મોડું કર્યું. 10 મિનિટ લેટ થયો. આ તો 10 મિનિટ મોડું કર્યું ને. અલ્યા એવું ના હોય યાર, 10 મિનિટ લેટ થઈમાં ખીચડી બને ના. પણ મારે ચાણે પાર આવે પછી. તારે પાર ના આવે એટલે મને ખીચડો ખવડાવવાનો રોજ રોજ. આજ તો હવે ચૂપચાપ ખીચડી ખાઈ લેજો, હવે કઈ કરવાની બનાવી દે ને યાર પનીર ટીકા, હું પનીર લઈને આવ્યો યાર. ના ના પાડીને તમને હું નહીં એટલે બનાવું. આવું ના હોય યાર. હાવ આવું શું કરવા કરે તું? માં પનીર બનાવીશ ને યાર. ના મારે એવું કઈ કરવું નહીં, તમે ખાઈ લેજો, ખીચડી ખાઈ લો હેડો. તારા કરતા તો મારી મમ્મી સારી હતી. અડધી રાતે હું કહું કે આ બનાવી દે એટલે બનાવી દેતી. આ જો મને ખબર છે તમે કાયમ એવું જ કહેતા હોય મારી મમ્મી હારી હતી. વાત કરે આપણે તો હું જેટલી વાર બનાવ્યું તોય તમે મને નહીં હારું હું કહેતા. આ ખીચડો ખાવાનું નહીં. ખીચડી જ ખાવાની છે તમારે, હું તમને કહી. હું તો આ હેડ્યો હોટલમાં. હું કે ખીચડો બીચડો ખાવાનું નહીં તારો. તો મારે આવું છે હોટલમાં. તારે શું કરવા આવું છે? તું તો ખા ખીચડી બને છે ને તે તો. તમે જો મને લેજો ને. શું કરવા? ના હું હે 10 જ મિનિટમાં તૈયાર થઈ જઈશ. ઓય પીજે તું અહીંથી બનાવતી નહીં, મારી હંગાત તારા આવું અહીંયા પનીર ખાવું, અહીં ખીચડો મને ખવડાવો. પણ હવે મોડું થઈ ગયું, પછી કંટાળો ના આવે મને. આરું જા તૈયાર થઈ જા, 10 જ મિનિટમાં તૈયાર થઈ જજો. હા 10 જ મિનિટમાં તૈયાર થઈ જજો. હા ભાવેશ, ભાવેશ ઉઠો, હું તૈયાર થઈ જઈ, હેડા આપણે જઈએ હવે. કેટલી વાર કરી તે? કેમ બહુ વાર થઈ છે? 1 કલાક વાર કરી તે. હવે આપણે તઈ બહાર ખાવા જવાનું નહીં. ખીચડી લાય, હું ખીચડી ખાઈ લઉં. તારી રાહ જોઈને મારે સુઈ જવાનું થયું. આવું ના હોય, ખીચડી થોડી ખવાતી હોય. હા તે મેં 10 મિનિટ જ વાર કરી હતી, તું મને ખીચડી નહીં ખવડાવતી. ઈ તમારે બનાવવાનું મોડું થઈ જાય ને એટલે હું કહેતી હતી. હા તે તને તૈયાર થવા 10 મિનિટ કીધી હતી, કલાકે તૈયાર થઈને આવી તું. પણ થોડીક વાર તો લાગે ને, ડાયરેક્ટ સીધા તૈયાર થઈ વઘારેલી જવાય. ખીચડી જ ખાવાની મારે. ના વઘારેલી ખીચડી નહીં ખાવી. ના તું જા અભી હાલ, હવે થઈ હોટલ બોટલમાં જવાનું નહીં, ખીચડી જ લાય. હવે મારે ખીચડી જ ખાવી. માર મૂડ હે બહાર જવાનો. ભલે તો મારો તાણે પનીર ટીકા ખાવાનો મૂડ હતો, તાણે તમે વઘારેલી ખીચડી ખવડાવતા હતા. તમે એટલા મોડા જ માર ચાણ બને પછી. ના ભાઈ ના, એડો ઊભી થા ઊભી થા, ના. ખીચડી લઈને જા. ના આવું શું કરો? હા, એવા હાથે તેવા જ હોય. 10 મિનિટ લેટ થાય એટલે ખીચડો ખવડાવો અમને. હે પપ્પા, હા બોલ બેટા. પહેલાના જમાનામાં બ્રેકઅપ કેમ નતા થતા? પહેલાના જમાનામાં બ્રેકઅપ નતા થતા કારણ કે બેટા પહેલાના જમાનામાં મેકઅપ નતા થતા. એ સાચું છે, કારણ કે પહેલા જેવા માણસ હતા ને એવા જ દેખાતા હતા. લાવો તલા તમારા ચશ્મા આપો. આ શું કર્યું તે? હું આખો દિવસ ઘરમાં નોકરાણી જેમ કામ કરું ને તોય તમને દેખાતું નહીં ને એટલે ચશ્મા સાફ કરી આપ્યા. એમ કામ ના કરે આખો દિવસ. મમ્મી ચાલ જાય હે તેલ લેવા તારા આવું હે? આદરી હું દેખાતું નહીં, બજાર જાઉં જાણા વતા પૂછપૂછ જ કરતી હોય, મમ્મી ક્યાં જા હે, મમ્મી ક્યાં જા હે. મમ્મી મારા ઇયરફોન છે પડ્યા તો જોયા? એ તારા મગજની જેમ ખોઈ નાખે શું તે? જાણવા તાર વસ્તુ જ ગોતી ફરતી હોય હે, કોઈ દી ઠેકાણે મૂકે તું વસ્તુ? જાણવા તાર મમ્મી આ ચાંદ જીવ, મમ્મી પેલું ચાંદ જીવ, પણ ઠેકાણે મૂકતી હોય તો બધું મમ્મીને પૂછપૂછ કરવાનું. મમ્મી હું તને જે સવાલ પૂછું ને એનો તું ફટાફટ જવાબ આપજે. હા પૂછ તને હું વાલી કે ભઈલો? ફટાફટ. આવા નવા સવાલ પૂછતી હોય હે, જાણે હોય તાણે. તારા સવાલમાં ઠેકાણું હોય કોઈ દિવસ? હરખા સવાલ તો પૂછ. મમ્મી શું લઈ માર માટે? ચપ્પલ ખાવા હે? જાણવા તાણે બહારનું જ ખાવું હોય, ઘરનું ખાવ કોક દિવસ? મમ્મી બોરા ખાય હે? ના પથરા ખાવું. દેખાતું નહીં આંતરી હું તું શું ખાય હે? મમ્મી વાસણ કસે? ના વાસણને ગલગલિયા કરવું. તમારે તો કઈ કરવું નહીં હોતું, આખો દાડો મહારાણીની જેમ રખડવાનું. આ મમ્મીને જ બધું કરવાનું, રાંધવાનું મમ્મીને, વાસણે મમ્મીને ઘસવાના. તમારે કઈ કરવાનું ખરું? મેં તે લેશન હે કરીને બેસી જવાનું તમારે.
મમ્મી મને 500 રૂપિયા આપ ને. શું કરવા હે? મેં પેલું એમેઝોન ઉપરથી પાર્સલ મંગાવ્યું ને એટલે. હા તો એ કબાટની જે પૈસાનું ઝાડ હે ને એ ખંચેરીને લઈ લે. જાણે હોય તાણે ખર્ચા જ કરતી હોય હે, પૈસા જ માગ કરે હે. જાણે આપણે તો ઘરે ઝાડો હોય ને ખંચેરી નાપ આપ કરીએ એવી તા. ઓછા ખર્ચા કર. મોંઘવારી તો જો. મમ્મી મારા બેનપણીને બિલાડી લાયા, આપણે લાવી નહીં? હવે તને પાડીએ ને એટલું ઓછું હે તો બિલાડી પાડવી હે. આખો દાડો ઘરમાં તું જ ઠેકાણું નહીં રહેવા દેતી અને પછી બિલાડી પાડવી હે. આ તને હાચવું કે બિલાડીને હાચવું? બિલાડી લાવી હે. લાવ મમ્મી હું શાક સુધારી આપું. હવે તું સુધરી જાય ને તોય બહુ હે. આ તારા સ્કૂલના ચોપડા હે ને એ બધા હરખા મૂકવાનું કર પહેલા. અને આ કબાટમાં કપડા નકરા રમણ ભમણ પડ્યા હોય હે. તારું જ વસ્તુ તું હરખું નહીં કરતી ને. શાક સમારી આપું. એમું હોઈ જાય બેટા? ના જાગરણ કરું હું. ખબર નહીં આવા ઊંધા જવાબ આપતા ચાહી શીખ્યું હું. હવે એવું કઈ નહીં. આ દુનિયા સ્ત્રી અને પુરુષ માટે હરખી જ છે. શું તંબુરામ હરખી હે? તમે જો છોડ્યું જીજાજીના જૂતા હંતાડ દો ને તો તમને પૈસા આલે. અમે ભાભીના ઘરેણા હંતાડ દે ને તમને તો મારવા લે હે. આમે તમે બધા પુરુષો ગંધાતા જો હો. શું તંબુરો ગંધાતા હોઈએ હે? અમે બધા પુરુષો વાણંદ જોડે જઈને આવીએ ને તો સીધા નાવા જતા રહીએ છીએ. અને તમે બૈરા પાર્લર જઈને આવો ને તો મોઢું નહીં ધોતા. હો હે કે ગંધાતા તમે હો? હેલા હા બોલ. આ ઘરેલું આતંકવાદ કોને કહેવાય? ઘરેલું આતંકવાદ જાણે તું રોજ 3 કલાક YouTube ઉપર રસોઈ શો જોવે અને હાજે ખાવામાં ખીચડી બનાવે ને એને ઘરેલું આતંકવાદ કહેવાય. હેલા તમને ખબર હે? શું? આપણી પાડોશન કહેતી હતી કાલ રાતે તમારા ઘરમાં ચૂડેલ ફરતી હતી. હું તને એટલે જ ના પાડું છું કે તું ખુલ્લા વાળ રાખીને ઘરમાં ના ફરીશ. બધાને બીવડાવતી ફરે હે. ભાવેશ શું કરો તમે? મોબાઈલ મંત્રુ. હા તો તમારે રજા હતા જ મને ચેક ફરવા લઈ જાઓ. એટલે મારા બાપ શરમ કર શરમ. હમણાં તો ગોવા જઈને આયા હી. એ ગોવા જઈને અઠવાડિયું થઈ ગયું પડો. આ તે અઠવાડિયું થઈ ગયું તો અઠવાડિયે ફરવા જવાનું હોય. અલે હું તમને તે બીજે બહાર જવાનું નહીં કહેતી, અહીં મોઢેરા જ લઈ જાઓ. એટલે મોઢેરા લઈ જાય એટલે હું નવરો બેઠો હે. એક દાડો રજા મળતી હોય તો શાંતિ બેહવા દેતી નહીં. તમને એવું નહીં થતું કે લા હું ચેક ફરવા લઈ જાઉં મારી રજા હોય દિવસે? એટલે રજા હોય એટલે નકરું ફરફર ના કરવાનું. અહીં તો પૈસાના ઝાડ હે તો ખંચેરી તને ફરફર કરવાનું. હવે અહીંયા મોઢેરા જવાનું શું પૈસા થાય તમારે? તારે ઘરનું કામ બાકી નહીં? આ તો માર બાકી છે, મેં તમાર કરવાનું હું કરી તો લઈશ. ઘરનું કામ કરના સાની માની રોઈની પીનારી. જો મને ખબર છે તમને ઘરનું કામ નડે. તું ઘરનું કામ કર ને, હું તને ચઈ લઈ જવાનો નહીં. મેં કીધું ને તમને મન લઈ જજો ફરવા. ચઈ લઈ જવાનું નહીં. અઠવાડિયે થોડું ફરવા જવાતું હશે. ઊભી થવાનું કર અહીંથી. કાયમ ખર્ચા જ કરાય કરતી હોય છે. ઉભા થવા હેડો મારે ચાદર બદલવી છે. જો મેં તને ફરવા જવાનું ના પાડી ને એટલે હવે તું મને હેરાન કરવાના ધંધા ગોતો મને. હવે એવું કઈ નહીં. હવે મારે ચાદર ના બદલવી, મારે કામ તો કરું ને. ઉભા થવા હેડો. લોહીની પીનારી. આગા જાડો મારે ચાપટું અહીંયા. અરે લોહી શું કરવા પીવે? આમ કામ કરના હતા. હું અહીં કામ કરું નહીં દેખાતું તને? પણ બધે ચાપટી નહીં. હવે મારે ચાપટું નહીં. તમે તો નવરા હોય એટલે આખો દાડો નકરું ફ્યાં જ કરતા હોય. મૂકી દો બધું હેડો. અરે એક દાડો શાંતિ રહેવા નહીં દેતી ઘરમાં. માલ હરખું મૂક્યું હોય ને બધું નકરું મને રમણ ખબર જ છે તું સના ઓલે કરી રહી હવે. તને હાથું કરી રહી હું. ફરવા ના લઈ ગયો ને એટલે એવું નહીં. હવે મારે કામ નહીં કરવાનું લે. તમને ખબર જ છે મને લોહીની પીનારી. નકરું ફ્યાં કરવાનું બધું. ઉભા થવા હેડો માર કચરો બારો. ઉભા થો. અલી હું આ છોડી શીખવાડું હોય યાર. શું કરવા લોહી પીવે? તમાર તો ધંધો ના હોય એટલે તમારે બેસી જવાનું નીચે. આમાં મારે કામ ના હોય. ઉભા થવા હેડો. નકરા આ નીચે લોહી ના બેસી આપીશ ને યાર. મેં કીધું ઉભા થો માર કચરો બારવાનો. પછી મારે ચાણે પાર આવે. તારું રોજનો ટંટો થઈ ગયો હવે આ તો. હવે મારે કઈ કામ જ નહીં કરવાનું તે તમારા રજાના દિવસે. હું જ્યાં જાઉં ત્યાં જ તારે કામ આવે છે. આ તો કામ તો હોય જ ને આખા ઘરમાં. વાત કરે હે. લોહીની પીનારી. ઉભા થો. હેડ ને આખા બેટા, ઘરના આપણે ભેગા પેલા કરી રૂમમાં. કરીને નકરું આ કરવું હે ને તે કરવું હે ને. હવે પેલા રૂમમાં ના આવતી. હવે અહીંયા મારે કામ તો હોય જ ને. ના આવતી એટલે તો હું ધાબા ઉપર જઈને બેસી જાઉં. આ તો જાઓ ધાબે. હોશિયારી. જો હેડો ઉભા થો. પંખો સાફ કરી દો. હું શું કરવા કરું પંખો સાફ? આ તો તમે કરો એમાં નવે કરો કઈ. આ તે નવાઈ તો તું ના કરે તે. અલ્યા હું નહીં પહોંચાતી એટલે કહું તમને. આ તે તું ઠેકણીમાં હું શું કરું?
એમ કરીને તમે મને ઠેંગણી કીધી ને આ તો ઠેકડી હોય તો ઠેકડી જ કે ને બીજું શું કે તાણે પણ બાપા તમે લાંબા હો તો પહોંચી રહો હું નહીં પહોંચાતી આ તો ઘોડી લઈને સાફ કર મારું શું વાંકીમાં આ તમે એક રજા હે દિવસે બે હીરોઈના કરતા કર્યા પણ હવે હું કઈ સાફ કરવાનો નથી ને લોહી ના પીસ મારું આ હું હેડ્યો બાર તમે જો મને લઈ જાઓ ને અલ્લી હું તને ચાઈ લઈ જવાનો ને જ્યાં સુધી તમે મને નહીં લઈ જાઓ ત્યાં સુધી હું તમારું લોહી પીસ લઈ જાઓ મને અરે અમારા લોહી પીસ તું તો આવું શું કરો લઈ જાઓ હેડ ને તારા પાસ બાર લઈ છું હા રે તાર બને એવી પૂછીને પછી કહું હા શું કહેતા ભાઈ ઈ એવું કહે કે દિવાળીનું વેકેશન પડ્યું ને તો હું આવું તો તમારા માટે હુતડી બોમ્બ લેતો ના હો એને ના પાડી દેજી કઈ હુતડી બોમ્બ કઈ લઈને નહીં આવવાનું આ એક પરમાણુ બોમ્બ આલ્યો એ હચવાતો નહીં ને અમારે હુતડી બોમ્બ ની હાડી